એમનું કહેવું એવું છે કે હું જાહેરમાં કહું છું કે તમામ મુસ્લિમ સમાજના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. તમે આવું ઈસુદાનભાઈ કઈ રીતે કહી શકો? ઈસુદાનભાઈ, મુસ્લિમ સમાજના આગેવાનો કોમની હિત માટે, સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે, તેને તમે બુટલેગરો બતાવો છો. મુસ્લિમ સમાજ, ખાસ કરીને અમારો ઇસ્લામ ધર્મ, દારૂ અને જુગારની વાતોને બિલકુલ સમર્થન નથી આપતો. અમે તેને હરામ માનીએ છીએ. જે પણ બુટલેગર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ સમાજનો હોય, એનો તમારે વિરોધ કરવો હોય તો તમે પોલીસ પ્રશાસનને સાથે રાખીને, જનતાને સાથે રાખીને તેના સામે કાર્યવાહી કરો, ના કે આવા ખોટા નિવેદનો આપો. આવા નિવેદનોથી તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને અરાજકતા ફેલાઈ છે. મિસ્ટર ઈસુદાનભાઈ, તમે સારા પત્રકાર છો, સારા વ્યક્તિત્વ ધરાવતા માણસ છો. હજુ પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા નિવેદનથી તમને અફસોસ હશે. અગર તમને તમારા નિવેદનથી અફસોસ હોય તો 24 થી 48 કલાકમાં તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે તેના વિશે માફી માંગો, તમારું નિવેદન પાછું લો. અગર 24 થી 48 કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો કાયદાની મર્યાદામાં તમારે જોઈએ તેવી ભાષામાં, તમારે જોઈએ તેવી રીતે હું સોહિલ ચિસ્તિયા મુસ્લિમ સમાજ વતી તમને જવાબ આપવા માટે બંધાયેલો છું ને આપીશ. 24 થી 48 કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો ઈસુદાનભાઈ, તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.